જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો આના વિશે વાત કરતા હતા. આ પાઠની અંદર આપણે આગળ ખડકોના પ્રકારો જોયા. એના પછી હવે આપણે આજનો ટોપિક છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. એટલે ભૂમિ સ્વરૂપો એટલે શું? તો કે જમીનના અલગ અલગ સ્વરૂપો તમને જોવા મળતા હોય. ક્યાંક તમને રણપ્રદેશ જોવા મળતો હોય છે, ક્યાંક પર્વતો જોવા મળતા હોય છે, ક્યાંક મેદાનો જોવા મળતા હોય છે, તો ક્યાંક મોટી મોટી ખીણો જોવા મળતી હોય. તો આનું નિર્માણ કઈ રીતે થયું, એટલે કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ, એના ટોપિક વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિ સ્વરૂપોનું નિર્માણ એટલે કે અલગ અલગ ભૂમિ છે, જમીન છે, એનું નિર્માણ છે એ કઈ રીતે થતું હોય છે તે આપણે આમાં જોઈએ આગળ. તો સૌપ્રથમ તો એમાં ભૂતકતી પ્લેટો આવેલી છે. આપણે જે જમીન ઉપર રહીએ છીએ એ જમીનમાં અંદર ઊંડે એક 7 પ્લેટો આખા વિશ્વની અંદર આવેલી છે. આ પ્લેટો શું છે? તો એની અલગ અલગ ગતિઓ છે. ઘણી પ્લેટો એકબીજાની નજીક આવે છે, તો ઘણી પ્લેટો એકબીજાથી દૂર થાય છે. તો આ પ્લેટોના હલનચલનના કારણે ભૂમિ સ્વરૂપો બદલાતા રહે છે. એટલે કે ક્યાંક સમુદ્ર હોય તો ત્યાં જમીન થઈ જાય છે, તો ક્યાંક જમીન હોય તો સમુદ્ર થઈ જાય. જ્યારે પૃથ્વીની રચના થઈ ત્યારે અત્યારે તમને જે વિશ્વનો નકશો જોવામાં આવે એમાં તમને ઘણી જગ્યાએ વચ્ચે સમુદ્ર જોવા મળતો હોય છે. તો જ્યારે રચના થઈ તે સમયે આખી એક પ્લેટ જ હતી. આજે હિમાલય તમને જોવા મળે છે તે સમયે એક સમયે વર્ષો પહેલાં ત્યાં એક મહાસાગર હતો. પણ આ જે પ્લેટોના હલનચલનના કારણે ભૂમિના સ્વરૂપ બદલવાના કારણે જે તે સમયે કોઈ કાળક્રમે એમાં કંઈક ક્રિયા થઈ હશે અને એના કારણે ત્યાં એક હિમાલય જેવા પર્વતનું નિર્માણ થયેલું છે. તો આ કઈ રીતે થાય છે તેના વિશે આપણે જોઈએ. તો મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી કહેવામાં આવે છે. એટલે કે જમીન મૃદાવરણ એ અનેક ભૂતકતીઓની અંદર વિભાજિત પામેલું છે, જેને આપણે મૃદાવરણીય ભૂતકતી કહે છે. તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ એટલે કે પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે. જમીનની અંદર જે પ્લેટો છે એ અલગ અલગ દિશાઓની અંદર ફરતી રહેતી હોય છે. અને આના કારણે એટલે એક વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીના પીગળેલા મેઘમામાં થતી ગતિના કારણે આમ બને છે. પૃથ્વીની અંદર મેઘમા પણ છે, એ પણ આપણે જોઈ ગઈએ કે પૃથ્વીના પેટાળમાં હજી ધગધગતો મેઘમા છે. મેઘમા એટલે શું? તો કે આ પથ્થરોનો પીગળેલો રસ, જેને આપણે મેઘમા કહીએ છીએ. તો એ પણ ફરે છે અને સાથે સાથે આ પ્લેટો છે તે પણ ફરે છે. પ્લેટોની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થયા કરે છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. જેના કારણે ગતિ પેદા થાય છે એના એ બળોના કારણે એને વિભાજિત કરવામાં આવ્યું. તો વિભાજિત પામતા જે પૃથ્વી સપાટીના આંતરિક ભાગમાં નિર્માણ પામતી હોય છે તેને આંતરિક બળ કહેવામાં આવે છે, અને જે બાહ્ય ભાગમાં નિર્માણ પામતી હોય છે એને બાહ્ય બળ કહેવામાં આવે છે. અંદરને અંદર હલનચલનના કારણે જે ક્રિયાઓ થાય છે એને આંતરિક બળ કહેવાય છે. જ્યારે બાહ્ય એટલે પૃથ્વી સપાટીની ઉપરના ભાગમાં જે અસર દેખાડે છે એને શું કહેવામાં આવે છે? બાહ્ય બળ કહેવામાં આવે છે. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ પણ પેદા કરે છે. આંતરિક જે ગતિ છે એ શું કરે છે? તો ક્યારેક ધીમી ગતિ હોય છે, તો ક્યારેક વધારે પણ હોય છે. તો એના કારણે અસર શું થાય? તો કે ભૂકંપ અને જ્વાળામુખી. ભૂકંપ છે એ જમીનની ઉપર નથી આવતો, એ જમીનની નીચેથી ઉત્પન્ન થાય છે. અને એ આ ભૂતકતીમાં થતા કંપનના કારણે અંદર જે રહેલો મેઘમા છે એ બહાર આવવાનો પ્રયત્ન કરતો, એના કારણે ભૂતકતી જે પ્લેટો છે એ ધ્રુજી ઉઠે છે. અને આ ધ્રુજનને ઉપર આવતા આપણે ભૂકંપ એવું નામ આપવામાં આવ્યું છે. એટલે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલ પદાર્થ અચાનક નીકળે છે, તેને જ્વાળામુખી કહેવામાં આવે છે. હવે આ જે ઉપરની સપાટી ઉપર આપણે જે મકાન બંધાવ્યું, જ્યાં આપણે ચાલીએ છીએ એ ભૂકવચ છે, બરાબર? એની અંદર આવેલો ભાગ ભૂગર્ભ છે. એટલે આ ભૂકવચ ઉપર અમુક જગ્યાએ એવું છિદ્ર હોય છે, એટલે કે કાણું, કે જેની અંદરથી આ લાવા છે, આ મેઘમા છે એ સતત બહાર નીકળતો હોય છે. તેને આપણે સક્રિય જ્વાળામુખી તરીકે પણ ઓળખીએ છીએ. આમ મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો માનો કે આ પૃથ્વી સપાટી છે. આ પૃથ્વી સપાટી ઉપર
જ્યારે માનો કે આ દિશામાં કંપન થાય તો ભૂખ તો આખી ધ્રુજવાની છે, એટલે કે આખી જે વિસ્તાર છે એ આખો ધ્રુજવાનો છે, પણ આ ધ્રુજારી અહીંયા વધારે હોય અને બાજુમાં ખાલી એની અસર જ હોય છે, એટલે જેટલી એની ગતિ એ પ્રમાણે તેની અસર. એટલે આ પ્લેટોની અંદર જે ધ્રુજારી ઉત્પન્ન થાય છે એના કારણે પૃથ્વી સપાટીના ઉપરના ભાગની અંદર ભૂકંપ સર્જાય છે. ભૂકવચની નીચે જે સ્થાને કે જ્યાં કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. કે માનો કે આ આખી પ્લેટ છે, આ અંદરનો ભાગ છે, તો અહીંથી જે ઉત્પન્ન થઈ આ આખી જમીન છે, અહીંયા આપણે રહીએ છીએ, બરાબર છે, અહીંયા આપણે રહીએ છીએ, જમીન સપાટી આ અંદરનો ભાગ છે. હવે આ જે તરંગો અહીંથી ઉત્પન્ન થાય છે, અહીંથી ફરતા એ પૃથ્વી સપાટી ઉપર આવે છે. તો આ હલનચલન અંદર તો સતત ચાલતી જ રહે છે, પણ ઘણી જગ્યાએ ઘણી વખત શું હોય તો કે એની ગતિ ઓછી હોય, જેથી કરીને આપણે ઉપર ખબર પડતી નથી. એટલે આ જે કંપન થાય છે જેના કારણે આ આખું ધ્રુજી ઉઠે છે, અને આ ધ્રુજી ઉઠવાથી આપણને અહીંયા ભૂકંપની અસર જોવા મળે છે. તો આ જે ઉદ્ભવ થયો આને શું કહેવાય? ભૂકંપ કેન્દ્ર. અને આ જગ્યાને શું કહેશું તો કે નિર્ગમન કેન્દ્ર. જ્યાંથી ભૂકંપ ઉત્પન્ન થાય છે, એટલે કે જ્યાંથી ધ્રુજારી ઉત્પન્ન થાય છે એને ભૂકંપ કેન્દ્ર અથવા ઉદ્ગમ કેન્દ્ર પણ એના માટે શબ્દ વાપરી શકીએ છીએ. અને આ જમીન સપાટી ઉપર કે પહેલા તો ક્યાં આવશે તો કે જ્યાં ઉદ્ભવ થયો ત્યાંથી અહીં ઉપરની સપાટી પર વધારે અસર કરશે, એટલે આ સપાટી ઉપર બહુ નુકસાન થાય. અહીંથી પછી આમ ધીરે ધીરે ફેલાશે, આગળ વધે. જેમ તમે પાણીમાં એક કાંકરો નાખો અને જે વમળ ઉત્પન્ન થાય એ રીતના હાલતું હોય, ધીરે ધીરે પછી શાંત થઈ જાય. જેવી એની તીવ્રતા એ પ્રમાણે આગળ અસર બતાવે. પણ સૌથી વધારે જો કોઈ અસર ભૂકંપની થતી હોય તો ભૂકંપ નિર્ગમન કેન્દ્ર ઉપર થતી જોવા મળે છે. એ યાદ રાખવાનું કે ભૂકંપના ઉદ્ગમ કેન્દ્ર કહે ને તો કે જમીનની નીચે હોય, નિર્ગમન કેન્દ્ર ક્યાં હોય તો કે જમીનમાં ઉપર હોય, બરાબર. નીચેથી ઉપરનો જે જમીનનો જે ભૂકવચનું ઉપરનું સ્તર છે ત્યાં ભૂકંપ નિર્ગમન કેન્દ્ર હંમેશા હોય છે, અને ત્યાંથી પછી ઉપરની સપાટી ઉપર ફેલાવાનું શરૂ થાય છે. એટલે સૌથી વધારે જો ભૂકંપની કોઈ અસર થતી હોય તો ભૂકંપ નિર્ગમન કેન્દ્ર ઉપર થતી હોય છે. અધિકેન્દ્ર કોણ કહેવામાં આવે છે અને બીજું નામ? હવે આગળ જોઈએ. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી. ભૂકંપમાં બીજું શું છે તો કે ભૂકંપની આપણે આગાહી સંભવ નથી. કોઈ એમ ના કહીએ કે કાલે ભૂકંપ આવશે, વાવાઝોડું આવવાનું હોય તો આપણે સમાચારમાં આવી જાય કાલે ભાઈ વાવાઝોડું આવશે આ વિસ્તારની અંદર. વરસાદ થવાનો હોય તો આપણે કહી શકીએ કે વરસાદ થાય, પૂર આવવાનું હોય તો કહી શકીએ પૂર આવી શકે, પણ ભૂકંપની આગાહી કરી શકાતી નથી. પણ ઘણા વિદ્વાનો અને ઘણા મોટા જે પહેલાંના જમાનામાં વ્યક્તિઓ હતા એ અનુમાન લગાડતા. તો અનુમાન શેના આધારે લગાડતા તો કે તળાવની અંદર માછલી એકાએક તરફડિયા મળવા માંડે, એટલે અંદરની અંદર ફરવા માંડે તો એવું કહેવામાં આવે કે ભૂકંપ આવવાની શક્યતા રહે છે. પ્રાણીઓને પણ ખ્યાલ આવી જાય કે ભૂકંપ આવવાની શક્યતા છે, તો આવું બધું એના ઉપરથી અનુમાન લગાડતા, પણ કોઈ એની આગાહી કરી શકે નહીં. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવના છે એ જાણી લેતા. પ્રાણીઓના વર્તનના અભ્યાસ ઉપરથી, તળાવ અને માછલીઓની તીવ્ર હેરફેરથી અને સરીસૃપોનું પૃથ્વી સપાટી ઉપર આવવાથી પણ એ ભૂકંપની માહિતી મેળવતા હતા. એના પછીનો ટોપિક આપણે જોઈએ તો મુખ્ય ભૂમિ સ્વરૂપ. આ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ આપણે જોયું. હવે મુખ્ય ભૂમિ સ્વરૂપો. તો ઘસારણ અને ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. શું કારણ છે ભૂમિ સપાટીનું સ્વરૂપ બદલવાનું? તો કે ઘસારણ. આ સ્વરૂપ નથી, ખાલી લખું છું. ઘસારણ, પછી ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ. આટલી વસ્તુથી જમીનનું જે સ્વરૂપ છે એમાં બદલાવ થતો હોય છે. ઘસારણ એટલે કે ઘસાવાથી.
અને ધોવાણ એટલે કે માનો કે કોઈ જગ્યાએ પાણી પડી ગયું, જમીનનું ધોવાણ થઈ ગયું, તો તે જમીન છે એ અલગ થઈ જાય છે. તો આમ ધીરે ધીરે જ્યાં મેદાન હોય ત્યાં નદી મોટી થતી જાય છે અને જમીનનું ધોવાણ છે એ થતું જાય છે. એ જમીન છે ધીરે ધીરે સમુદ્રમાં અથવા તો નદીમાં આવતી જાય છે, અથવા તો બીજી કોઈ રીતે બગડી જતી હોય છે જમીન. એના વિશે આપણે જોઈએ. જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહેવામાં આવે છે. જેમ કે પાણી અને પવન છે એ પણ પોતાની સાથે ફૂલ પવન આવતો હોય તો ધૂળ, રજકણો આ બધું લઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. ધૂળ ઘણી બધી ઉડે તો એ નાની નથી પડતી પણ આગળ જઈને પડે. તો આને પણ આપણે ઘસારણ કહીશું. પણ નદીમાં પૂર આવે તો એ પણ એની સાથે બધી વસ્તુ ઢસડીને એકથી બીજી જગ્યાએ લઈ જાય છે. તો આ બધી રીતે પરિવહન થાય છે ઘસારણનું. અને તે પદાર્થનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયાને પૃથ્વી સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. એટલે પ્રક્રિયા કઈ તો કે ઘસારણથી લઈ અને નિક્ષેપણ સુધીની આખી જે પ્રક્રિયા છે, એટલે પરિવહને આવી ગયું, એમાં ધોવાણે આવી ગયું. આ ઘસારણથી નિક્ષેપણ સુધીની પ્રક્રિયાને આપણે શું કહેવામાં આવે છે? ભૂમિ સ્વરૂપોમાં બદલાવ લાવે છે. હવે એના પછીનો ટોપિક આપણે છે નદીનું કાર્ય, તે આપણે આવતા વિડીયોની અંદર જોશું. જય સ્વામી.